નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે। ત્યારે આ રેલીમાં જે ઉપસ્થિત રહ્યા છે આપણે તેમની પાસેથી જાણવા માંગીશું। આજે એક તરફ ડેડિયાપાડામાં વડાપ્રધાન આવી રહ્યા છે, ત્યાં પણ ઉજવણી ચાલી રહી છે, અને નેત્રંગમાં પણ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી ચાલી રહી છે, તો બંનેમાં શું ફરક શું છે? આપણે ડેડિયાપાડામાં અને નેત્રંગમાં એ ફરક છે કે જ્યારે નેત્રંગમાં રિયલ આદિવાસી આવેલા છે ને પોતાના ખર્ચે સ્વખર્ચે આદિવાસી પ્રજા ચૈતરભાઈના સમર્થનમાં અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી માટે પધાર્યા છે। અને જ્યારે ડેડિયાપાડાની વાત કરે તો ગામે ગામ બસો મૂકીને પણ આ નરેન્દ્ર મોદીની સભામાં ખાલી ગઈ, અને આ નેત્રંગમાં ચૈતરભાઈના સમર્થનમાં આખા ગામોથી પબ્લિક જાહેરમાં આવી, લાખો કરોડોની પબ્લિક આવી જનતા સમર્થનમાં, અને આપણા આદિવાસી નેતાનો માન સન્માન। ધારાસભ્યએ પોતાની જે સ્પીચ આપી છે, પોતાનું વક્તવ્ય આપ્યું છે, એમણે તેમણે શું કીધું છે? આપણા ધારાસભ્ય લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈએ આપણા આદિવાસી સંસ્કૃતિઓને જાળવવાનું કહ્યું છે, અને આપણી પરંપરાઓ જળવાઈ રહે એ રીતે આદિવાસીઓને શિક્ષિત બનો અને પોતાના લક્ષ્યમાં આગળ વધો એ રીતના આહવાન કર્યું છે। આદિવાસી સમાજ દિવસે ને દિવસે આગળ વધે એ રીતની વાત કરી છે ચૈતરભાઈ, અને આપણા આદિવાસી સમાજ એક થાય, અને આ રીતે એક થશે તો આવનાર કોઈ પણ પડકારનો આપણે સામનો કરી શકીશું। જય જવાહર। તો આ હતા જે નેત્રંગ ખાતેની બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની રેલીમાં જે આવેલા છે, આપણી સાથે કાકા પર કાકા શું કહેશો? આજની જે આ રેલી છે, એક બાજુ એક તરફ ડેડિયાપાડા ખાતે પણ બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણી ચાલી રહી છે, અને બીજી તરફ તો નેત્રંગમાં પણ ચાલી રહી છે, એમાં ફરક શું છે? ફરક એટલો છે કે દાખલા તરીકે પેલા સરકારી અધિકારીઓ દ્વારા ઉજવવામાં આવે છે, જ્યારે આ આદિવાસી સમાજ દ્વારા અહીંયા નેત્રંગમાં સમગ્ર જે વિશ્વ 150મી જયંતિ બિરસા મુંડાની જયંતિ છે ને, અહીંયા નેત્રંગમાં ઉજવવામાં આવે છે। એ સ્વખર્ચે આવેલા છે। અમારા ગામમાં કહેવામાં આવતું હતું કે આંગણવાડી હોય કે પછી રોજગાર કચેરી પેલા જે માસ્ટર કારકુન હોય ને, એમને કહેવામાં આવતું કે તમારા ગામની અંદર એક જણે 60 વ્યક્તિને ભેગા કરવાનું એવું, જ્યારે અમે છે તો સ્વચ્છાએ અમે બિરસા મુંડાની ઉજવણી માટે આવેલા છે। તો તમે જોયું કે એક તરફ જે ડેડિયાપાડાની અંદર વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, અને બીજી તરફ નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના જે આદિવાસી નેતાઓની આગેવાનીમાં નેત્રંગ ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। અહીંયા જે ગ્રાઉન્ડ છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અહીંયા સભા પણ કરવામાં આવી, અલગ આદિવાસી નેતાઓ દ્વારા પોતાના વક્તવ્ય પણ આપવામાં આવ્યું છે। હાલમાં નેત્રંગ ચોકડી ખાતેના દ્રશ્યો છે કે જ્યાંથી આ જે રેલી છે આગળ પ્રસ્થાન કરી ગઈ છે, અને હાલમાં પોલીસ અહીંયા ટ્રાફિકનું નિયમન કરવામાં લાગી છે, કારણ કે 2 વાગ્યા પછી ડેડિયાપાડામાં વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં આ જે કાર્યક્રમની ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે નવજીવન ન્યૂઝ સાથે આગળના અપડેટ માટે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા